સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સેનાના શૌર્યને પગલે ગર્વથી ગુંજી ઉઠ્યું બનાસકાંઠા। ભારતીય સેનાના બહાદુર જવાનોના શૌર્યને બનાસવાસીઓએ આપ્યા લાખ લાખ સલામ। ભર ઉનાળામાં તરસ્યા પાલનપુરમાં પાણીની માંગને પગલે હોબાળો। 6 વર્ષથી પાણી વિનાની મહિલાઓ માટલા સાથે પાલિકામાં ત્રાટકી નોંધાવ્યો વિરોધ। ધાનેરા દાખા માર્ગ ઉપર પથ્થરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન। મોકળ ગતિએ ચાલતા કામથી સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી। ગ્રીન પાલનપુર બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ। 40 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં 2500 વૃક્ષોનું કરવામાં આવશે વાવેતર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આ આતંકી ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતીય સેનાને આ દુઃખદ ઘટનાનો બદલો લેવા ખુલ્લી છૂટ આપવામાં આવી હતી, જેના પગલે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા 6 મેની રાત્રે પાકિસ્તાનમાં તબાહી સર્જી નાખી હતી અને પાકિસ્તાનમાં પનાહ મેળવી રહેલા 100થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી નાખ્યો હતો। ભારતીય સેનાની ત્રણેય પાંખોની આ સંયુક્ત કાર્યવાહીથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ ભારતની શક્તિનો પરિચય કર્યો હતો। ભારતીય સેનાના અદમ્ય સાહસથી પાકિસ્તાન અત્યારે ભયભીત છે, ત્યારે ભારતીય સેનાના અદમ્ય સાહસની ડીસાના લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે। ભારતના સૈનિકોને હું અભિનંદન પાઠવું છું। સિંદૂર મિટાવવાવાળાના સિંદૂર મિટાવી નાખ્યા, તે માટે આપણે સેનાને સેલ્યુટ કરીએ છીએ। કોઈ પણ રીતની જરૂર હશે તો અમે એમને સેનાના સાથે ઊભા જ છીએ અને ટોટલ બધા આતંકવાદીઓને નસ્તનાબૂદ કરવામાં આવશે। ભારત માતા કી જય જય। આપણી બહેનોનું સિંદૂર ભૂસાયું છે, એવા કેટલાયનું સિંદૂર ભૂસી નાખવા માટે પોતાની જાનની પણ બાજી લગાવી છે, એવી બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ડીસાના પીઢ આગેવાન ભરતભાઈ સાંખલાએ ભારતીય સેનાના સાહસને સલામ આપી સેનાનો ઉત્સાહ વધાર્યો છે। સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ પાકિસ્તાનના દાંત ખાટા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે। ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતના સૈનિકોને હું અભિનંદન પાઠવું છું અને સૈન્યની ત્રણેય પાંખને હું સલામ કરું છું। ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા માટે દેશના વડાપ્રધાનને પણ અભિનંદન પાઠવું છું અને એમને પણ હું સલામ કરું છું। આ તબક્કે મને બીકે ન્યૂઝે જે બોલવાની અને મારી લાગણી વ્યક્ત કરવાની મને મોકો આપ્યો છે તે બદલ હું બીકે ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાના સાહસની ચર્ચા થઈ રહી છે। વિશ્વની સૌથી મજબૂત ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી પાકિસ્તાન સામેની કાર્યવાહીથી દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ડીસા નગરપાલિકાના સદસ્ય પિંકેશભાઈ દોશીએ પણ સેનાના સાહસને બિરદાવ્યું હતું અને ભારતની સેના માટે ખડેપગે તમામ મદદ માટે તૈયાર રહેવાની ખાતરી આપી છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત સિંદૂર મિટાવવા વાળાના સિંદૂર મિટાવી નાખનારા સેનાની ત્રણેય પાંખો ઉપર ગર્વ કરી રહ્યા છે। હમણાં પાકિસ્તાને પહેલગામમાં
જે નાપાક હરકત કરી આપણી દીકરીઓ બહેનોના જે સિંદૂર ઉજાડ્યા એ નીચ હરકત માટે આપણી સેનાએ સિંદૂર મીઠાવાળાના સિંદૂર મીઠાવી નાખ્યા. તે માટે આપણે સેનાને સેલ્યુટ કરીએ છીએ અને સેનાને આપણે મોટિવેટેડ કરવી જોઈએ. સેનાને આપણે મોટિવેટેડ કરતાની સાથે એમને સપોર્ટ દરેક રીતનો સપોર્ટ કરવો જોઈએ. અને પાકિસ્તાને જે નીચ હરકત કરી છે એ એમને જીવે ત્યાં સુધી એનો બદલો આપણે લેવાનો છે. હજી જે સીઝ ફાયર કરી પાકિસ્તાન ફરી જાય છે દર ફેરે, જે આપણા ઇન્ડિયાના મુસ્લિમો એક પણ ટકો ફરતા નથી, તેઓ દેશ દાજ રાખી અને ઇન્ડિયાના ખભે ખભે મિલાવીને જ્યારે બેઠા છે ત્યારે ત્યાંના પાકિસ્તાનની પ્રજાએ જે નાપાક હરકતો કરી છે, તેના સૈન્ય નાપાક હરકતો કરી છે, તે માટે તેને વખોડી કાઢીએ છીએ અને આપણે સૈન્યને સપોર્ટ કરવો જોઈએ. સૈન્ય માટે આપણે પણ તત્પર રહેવું જોઈએ સૈન્યના કામ કરવા માટે. અસ્તુ. સમગ્ર વિશ્વ અત્યારે ભારતીય સેનાના સાહસને વખાણી રહી છે અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનને સબક શીખવાડ્યો છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓથી માંડી એરબેઝને નેસ્તો નાબૂદ કરી દીધા છે અને ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા પણ પાકિસ્તાનમાં એરફોર્સ દ્વારા મચાવવામાં આવેલા તબાહીના પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ડીસાના ધારાશાસ્ત્રી પણ સેનાનો અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. 24 એપ્રિલના રોજ કાશ્મીર ફરવા ગયેલા ભારતના પર્યટકો પહેલગામમાં આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો. એ હુમલામાં 28 નિર્દોષના જાન ગુમાવ્યા. એ નિર્દોષ વ્યક્તિઓનો જાન ગયા. એના કારણે ભારત સરકાર અને ભારતનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF અને લશ્કર સાથે મળી ઓપરેશન સિંદૂર નક્કી કરવામાં આવેલું કે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એને કે જે પણ બાઈ વિધવા થઈ છે એ બાઈ વિધવાને ન્યાય મળે એના માટે પાકિસ્તાનમાં જે આતંકવાદી હુમલો થયો, પાકિસ્તાનમાં જે આતંકવાદીના ઠેકાણા છે એ ઠેકાણાઓ નાબૂદ કરવા માટે ભારતના એરફોર્સ દ્વારા અને લશ્કરી સેના દ્વારા એ હુમલો કર્યો અને ત્યાંના આતંકવાદીના ઠેકાણા ટોટલ નાબૂદ થયા. એમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. એની સામે પાકિસ્તાને હુમલો કર્યો. એમાં બધા ડ્રોન જેટલા બી પાકિસ્તાને ભારત ઉપર નાખ્યા એ બધા નાબૂદ થયા. અને આ ભારતની લશ્કર અને ભારત સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી એને હું સેલ્યુટ કરું છું. ભારતના દરેક અધિકારીઓને સેલ્યુટ કરું છું. અને જો પાકિસ્તાન એવો હુમલો ફરીથી કરશે અને કે આતંકવાદી જો હુમલો કરશે તો ટોટલ બધા આતંકવાદીઓને નાબૂદ કરવામાં આવશે. ભારત માતા કી જય. જય હિન્દ. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર ભારતીય વાયુસેનાની 2 મહિલા પાયલોટ દ્વારા જે સબક શીખવાડવામાં આવ્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. આજે દેશનો વિપક્ષ પણ સરકાર સાથે છે અને દેશમાં રાજકીય એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત દેશની ખૂબસૂરતી પણ એ જ છે કે જ્યારે દેશ ઉપર સંકટ આવ્યું છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકસાથે જોવા મળ્યા હતા અને દેશની સેનાનું મનોબળ વધાર્યું છે. ઓપરેશન સિંદૂર એ ભારતનું એક એવું ઓપરેશન છે કે પાકિસ્તાન વારંવાર આતંકવાદ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. પહેલગામની અંદર જે ટુરિસ્ટો હતા એવા 26 જેટલા ટુરિસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા છે અને એનો બદલો લેવા માટે ભારતનું સૈન્ય, ભારતના સૈનિકોએ જે હિંમત બતાવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. સિંદૂર ઓપરેશનની જેને લીડરશિપ કરી છે એવા આ દેશના પનોતા પુત્રી બાહોશ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ એમને જે ઓપરેશન પાર પાડ્યું અને આતંકવાદીઓના પાકિસ્તાનમાં જઈને અડ્ડાઓ જે હતા 9 જેટલા અડ્ડાઓને નાબૂદ કરી દીધા. 90થી 100 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને ગણતરીની મિનિટોમાં આ બંને સાહસિક મહિલાઓ ભારત પાછી ફરે છે. મારે ખૂબ ધન્યવાદ આપવા છે, અભિનંદન આપવા છે.
આ દેશનો એક એક નાગરિક આ કૃત્યને એની સરાહના કરે છે. રાજકીય પક્ષોએ પણ સરકારને આ કાર્યવાહી કરવા માટે પોતાનો ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટી પણ આ દેશની સાથે રહીને આતંકવાદીઓનો નાબૂદ થાય, આતંકવાદીઓને જડબાતોડ જવાબ મળે અને પાકિસ્તાનની અંદર આવી હરકતો કરનાર માણસોને નાબૂદ કરે એના માટે એમને પણ એને ટેકો આપ્યો છે. આ જે મહિલાઓએ જાનના જોખમે પોતાની પરવા કર્યા સિવાય આ દેશના હિતમાં અને જેની આપણી બહેનોનું સિંદૂર ભૂસાયું છે એવા કેટલાયનું સિંદૂર ભૂસી નાખવા માટે પોતાની જાનની પણ બાજી લગાવી છે એવી બહેનોને, સોફિયા કુરેશીને તેમજ વિમર્શકા સિંઘને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરહદ ઉપર દેશની રક્ષા કરતા જવાનો જ્યારે દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવે છે ત્યારે દેશવાસીઓ પણ સેનાના જવાનો ઉપર ગર્વ કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે. સાથે સાથે સેનાની મદદ માટે પોતાનું રક્ત આપવા પણ તૈયાર છે. સાથે સાથે સેનાના શૌર્યને માત્ર ટ્રેલર જણાવી રહ્યા છે અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવાની ભારતીય સેના ક્ષમતા ધરાવતી હોવાનો વિશ્વાસ કરી રહ્યા છે. પાકિસ્તાને કાશ્મીરના અંદર પહેલગામના અંદર આપણા માણસોને જે માર્યા એના પછી ઇન્ડિયાવાળાએ ભારત દેશે એમના ઉપર જે સ્ટ્રાઇક કરી અને એનામાં આપણા સૈનિકોએ ઓપરેશન સિંદૂરનું જે કાર્ય ચલાવ્યું અને ત્યાં આગળ એમનો ખુરદો બોલાયો તે બદલ સૈનિકોને આપણે અભિનંદન આપીએ છીએ. અને ફરીથી પણ જો આવું થાય તો એના સામે દરેક સૈનિકને અમે પણ અમારે જે પણ રક્તદાનની જરૂર હશે, કોઈ પણ રીતની જરૂર હશે તો અમે એમને સેનાના સાથે ઊભા જ છીએ. અને ફરીથી આવું થવું જોઈએ. આ તો માત્ર એક ટેલર જ હતું આપણી સેનાનું, અને જ્યારે ફિલ્મ ચાલુ થશે ત્યારે પાકિસ્તાનના ખુરદે ખુરદા બોલી ગયેલા હશે. એના માટે અમે પણ હિન્દુસ્તાનની અને ભારતની તમામ પબ્લિક અને દરેક નાગરિકો ભારતની સેનાના સાથે જ છીએ. ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની તમામ જનતાને અપીલ કરી રહી છે. તમે પણ સેનાને સમર્થન આપતો વિડીયો, આભાર માનતો 30 સેકન્ડનો વિડીયો બનાવી અમારા 98 250 99 392 ઉપર મોકલી શકો છો. બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ભાજપના કાર્યકરો દ્વારા આજે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાનું આયોજન ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 જેટલા પર્યટકોના મૃત્યુ બાદ ભારત સરકારે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી માટે કરવામાં આવ્યું હતું. ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યા બાદ ભાભરમાં ભાજપના કાર્યકરોએ તિરંગા યાત્રા યોજીને ભારતીય સૈન્યને સલામી આપી હતી. ભારત માતા કી જય અને જય જવાનના નારા સાથે આ તિરંગા યાત્રા ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. અને ભાભર શહેરમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આ ભારત અને પાકિસ્તાનમાં આતંકવાદીઓને નાબૂદ કરવા માટે જે સિંદૂર જે આપણે સ્ટ્રાઇક કરી એમાં કેટલા આતંકવાદીઓના ટુકડા સાફ થઈ ગયા. ખુદ જે મેઇન આતંકવાદી છે એના કુટુંબના 14 માણસો ગયા. એને હવે ખબર પડી છે કે આતંક કરવાથી શું પરિણામ મળે છે. નરેન્દ્ર મોદીનો આદેશ હતો અને એને અનુસંધાને આપણે આ સિંદૂરમાં આપણે સફળ થયા છે. કારણ કે જે આપણા 26 હિન્દુઓ જે હતા એની કત્લેઆમ કરી નાખી, એનો બદલો આજે આપણે લીધો છે. કેટલાય બહેનોના સિંદૂર હણાઈ ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે. આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે. ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર, ધન્યવાદ. અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખતરો બોલાવશે એવી ઘોષણા કરી છે. પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે. નિર્દોષ નાગરિકો ઉપર આતંકવાદીઓએ જે નિર્મમ કૃત્ય કર્યું હતું અને જે નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી એના જવાબમાં આપણા દેશની આન બાન અને શાન આપણા શૂરવીર સૈનિકો દ્વારા પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એમના ઠેકાણા ઉપર હુમલો કરી અને એમનો નિસ્ત નાબૂદ કર્યા. આ ગૌરવશાળી પળને બિરદાવવા માટે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યકરો ખૂબ બહોળી સંખ્યામાં જોડાઈ અને ભારતીય સૈન્યને સલામી આપી હતી.
દાંતીવાડા તાલુકાના પાથાવાડામાં ઓપરેશન સિંદૂરની સફળતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય સશસ્ત્ર દળોના સન્માનમાં એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા ભાજપ દાંતીવાડા દ્વારા આયોજિત આ યાત્રામાં રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, ગ્રામ રક્ષક દળ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર પાથાવાડા શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. ઓપરેશન સિંદૂરની સફળતાની યાદમાં ભાજપે 13 થી 23 મે દરમિયાન દેશભરમાં તિરંગા યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યાત્રા પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે શરૂ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને લગભગ 100 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઓપરેશનની સફળતાને દેશ માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી. ભાજપ આ ઝુંબેશ દ્વારા ઓપરેશન સિંદૂરના મહત્વ અને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને મજબૂત બનાવવામાં તેની ભૂમિકાને ઉજાગર કરી રહ્યું છે. આતંકવાદીઓ વિરોધી જે પુલવામા એટેક કર્યો છે આતંકવાદીઓએ, એના વિરોધમાં આજે અમે પાથાવાડા તાલુકામાં પાથાવાડા ગામમાં એક સિંદૂર રેલીનું આયોજન કર્યું છે અને એમાં અસંખ્ય લોકોએ ખૂબ મોટો ફાળો પ્રમાણે આપ્યો છે. અહીંયા પોલીસ સ્ટાફ, અમારા ભાજપના અગ્રણી નેતાઓ, ગામની પબ્લિક છે, એ બધાએ ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે અને આ મોદી સાહેબના જે આતંકવાદીઓને જડબાતોડ જે જવાબ આપ્યો છે એ અનુસંધાને આજે અમે ખૂબ મોટા પ્રમાણમાં રેલીનું આયોજન કર્યું છે અને હંમેશા એમના આવા વલણની અમે જડમૂળથી વખોડી નાખીશું. પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા આપણી બહેનોનું સિંદૂર ઉજાડવામાં આવ્યું એ કોઈ આપણા નાગરિકો ઉપર નહીં, ભારતના સાર્વભૌમત્વ ઉપર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલો આ હુમલો હતો અને એ આપણો દેશ કઈ રીતે સહન કરી શકે? આદરણીય મોદીજી એ વાતને ક્યારે સહન કરી શકે? ક્યારે ન કરી શકે અને એના લીધે જ એમને અડધી રાતે ઓપરેશન સિંદૂર કરવું પડ્યું અને આતંકવાદીઓના અડ્ડા જે પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર હતા તે પણ ઘડીના 6ઠ્ઠા ભાગમાં દેશ નાબૂદ કરી દીધા. પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દીધું અને એના પછી સીધ ફાયર પર એક લાંબી છલાંગ પહેલાંનો એક પીછે હટ છે અને એના પછી જો પાકિસ્તાન હવે કોઈ અવળચંડાઈ કરશે તો એ દિવસે પાકિસ્તાનનું નામો નિશાન દુનિયાના નકશા ઉપર નહીં હોય. અને એના માટે મોદી સાહેબની પાછળ આખો ભારતીય સમાજ, સમગ્ર નાગરિક એમની પાછળ ઊભા છે. એ સાબિત કરવા માટે, એ બતાવવા માટે આપણા દરેક મોટા શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમે મોદી સાહેબને હર પળે એમની પીઠ પાછળ, એમની પીઠ મજબૂત કરવા, એમના હાથ મજબૂત કરવા માટે સમગ્ર નાગરિક ખડા છીએ. એ બતાવવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આજે પાથાવાડા ખાતે પોલીસ સ્ટાફ, જીઆરડીના જવાનો, હોમગાર્ડ જવાનો, ભારતીય જનતા પાર્ટીના, અન્ય પાર્ટીના આગેવાનો, સમગ્ર વેપારી આલમ, મોટી સંખ્યામાં બહેનો બધા ઉપસ્થિત રહી અને આજે સુંદર સહકાર આપ્યો અને એ સાબિત કરી દીધું છે કે મોદી સાહેબ જે આ દેશની અખંડતા અને સુરક્ષા માટે જે કંઈ પગલાં ભરી રહ્યા છે એના માટે અમારી જાનની બાજી લગાડવી પડે તો અમે તમામ પ્રજા એના માટે તૈયાર છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. હવે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાથાવાડાથી અને આજુબાજુથી મોટી સંખ્યામાં લોકો આજે જોડાણા છે અને જે આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં જે આપણી બહેનોનું જે સિંદૂર ઉજાડવાનું કામ આ નરાધમો દ્વારા કરવામાં આવ્યું હતું એના જવાબ આપણા દેશના નેતૃત્વ મોદી સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે અને પાકિસ્તાનમાં જઈને 100 કિલોમીટર સુધી એમના ઠેકાણાઓને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા છે અને જે સેનાએ પરાક્રમ દેખાડ્યું છે એના માટે આજે એક ગૌરવ લેવા જેવી બાબત છે. એના માટે આખા દેશ આજે તિરંગા યાત્રા ઉજવી રહ્યો છે. હું મોદી સાહેબના નેતૃત્વને ધન્યવાદ કરું છું, સેનાના પરાક્રમને પણ ધન્યવાદ કરું છું અને પહેલાં આપણા દેશમાં આતંકવાદી હુમલાઓ થતા જ હતા પણ આવું એક ક્વિક એક્શન લેવામાં નથી આવતી. અત્યારે ગમે ત્યારે આતંકવાદી હુમલો થાય છે ત્યારે આપણી સેના એનો મુંહતોડ જવાબ આપે છે. એના માટે અમને સેના ઉપર ગૌરવ છે. ધન્યવાદ. આ તિરંગા યાત્રાએ પાથાવાડાના લોકોને દેશભક્તિના રંગે રંગી દીધા હતા અને ઓપરેશન સિંદૂરની સફળતાને યાદગાર બનાવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બરુનાળામાં તરસ્યા પાલનપુરમાં પાણીની માંગને પગલે હોબાળો. 6 વર્ષથી પાણી વિનાની મહિલાઓ માટલા સાથે પાલિકામાં ત્રાટકી, નોંધાવ્યો વિરોધ. ધાનેરા દાખા માર્ગ ઉપર પથ્થરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન. ગોકળ ગતિએ ચાલતા કામથી સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી.
ગ્રીન પાલનપુર બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ 40 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં 2500 વૃક્ષોનું કરવામાં આવશે વાવેતર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc, CA and IT, MCA તેમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science in Chandracharya Uttar Gujarat University, Patan. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર નગરપાલિકાના શાસકો રીલના રવાડે ચડતા નગરજનોને પીવાનું પાણી પણ પૂરું પાડી શકતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના લક્ષ્મીપુરામાં આવેલી ગોવિંદા હેરિટેજ વિસ્તારના રહીશોને છેલ્લા 6 વર્ષથી પાલિકા પીવાનું પાણી પૂરું પાડી શકી નથી. ત્યારે રોષે ભરાયેલી મહિલાઓ આજે નગરપાલિકા કચેરીમાં માટલા સાથે આવી ભારે હોબાળો કર્યો હતો. પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટીની 2019માં આકારણી થઈ ગઈ છે. 40 ઘર ધરાવતી સોસાયટીના લોકો પાલિકાનો કરવેરો નિયમિત ભરે છે, છતાં તેઓને ધરોઈનું પાણી કનેક્શન આપવામાં પાલિકા ઊણી ઉતરી છે. છેલ્લા 6 વર્ષમાં અસંખ્યવાર રજૂઆત કરવા છતાં પાલિકાએ પાણી ન આપતા ભરુનાળે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે વારંવાર ઠાલા આશ્વાસનો આપતા પાલિકાના શાસકોથી કંટાળેલા સ્થાનિક રહીશો આજે પાલિકા કચેરીએ ધસી આવ્યા હતા, જ્યાં માટલાઓ સાથે આવેલી મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરતા પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. ગામ લક્ષ્મીપુરા ગોવિંદા હેરિટેજ 7 વર્ષથી પાણીની માંગ કરી છે, પણ પાણી આપતા નથી. હજી સુધી પાણીની કોઈ આપતું નથી. 4 વર્ષથી ખૂબ જ પાણીની તરસ લાગે છે, પણ પાણી નથી આવતું. લક્ષ્મીપુરામાંથી 8 વર્ષથી પાણીની માંગણી કરી, છતાં નગરપાલિકાના લોકો કોઈ સાહેબ સાંભળતા નથી. 8 વર્ષથી અમે પાણીનું કરવેરો ભરીએ છીએ, પણ છતાં પાણીની અમારે બિલકુલ કોઈ સમસ્યાની સોલ્વ થતી નથી. મહેરબાની કરીને પાણી નહીં આપો તો માટલા અહીંયા ફોડીને જવાના છીએ સાહેબના માથામાં. છેલ્લા 5 વર્ષથી ગોવિંદા હેરિટેજમાં પાણીની સમસ્યા છે, પણ મ્યુનિસિપાલિટીમાં હજારો અરજીઓ હાલવા છતાં એક પણ અરજીનો નિકાલ કર્યો નથી. ગોવિંદા હેરિટેજમાં 1200 DTSનું ખારા પાણીથી લોકોના માથાના બાલ બી જરી જાય છે, સ્કિન બી ખરાબ થઈ જાય, પણ મ્યુનિસિપાલિટીના કોઈ મેમ્બર કે કોઈ સાંભળતા નથી. આજ સુધી આ લોકોએ કશી જોવા બી નથી આવ્યા કે પાણી કેવું છે, આવે છે કે નથી આવતું. કોઈ યોજનામાં બી સામેલ કરતા નથી. આજે પાણી પર અરજી કંટાળીને અરજી માટે અમે મ્યુનિસિપાલિટીમાં લોકોને લઈને આવ્યા છીએ. એમને હજી કોઈ જવાબ આપ્યો નથી કે અમે જોઈએ અરજી લઈને ગયા છે અંદર. ગોવિંદા હેરિટેજ સોસાયટીમાં ખારું પાણી આવતા લોકોને વાળ ઉતરવાની સાથે ચામડીના રોગ થાય છે, છતાં સ્થાનિક નગરસેવકો સહિત પાલિકાના શાસકો તેઓની રજૂઆત સાંભળતા ન હોય આક્રોશમાં આવેલી મહિલાઓએ પાણી નહીં મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીસા ધાનેરા માર્ગ ઉપર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં આખોલ ગામના 2 યુવાન ભાઈઓના કરુણ અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ઉપર સવાર બંને યુવાનો બાદરસિંહ દરબાર અને જગુભા દરબારે ઘટના સ્થળે દમ તોડી દીધો હતો. અહેવાલો અનુસાર અકસ્માત દરમિયાન ટેન્કર ચાલકે બેફામ ગતિએ બાઇકને ટક્કર મારી હતી, જેના કારણે બંને ભાઈઓને ગંભીર ઈજાઓ થઈ હતી.
સ્થળ ઉપર જ હાજર લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તે સમયે જ બંને યુવાનોના શ્વાસો બંધ થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ચાલક ઘટનાસ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનાની જાણ સાથે જ આખોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગામના અગ્રણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવા વર્ગમાં પ્રસિદ્ધ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા બંને ભાઈઓના અકાળે વિદાય લેતા ગામમાં દુઃખની લાગણી ઘેરાઈ ગઈ છે. આ દુર્ઘટનાએ સમગ્ર ડીસા પંથકને હચમચાવી નાખ્યો છે. ગામના લોકો અને મિત્ર મંડળે દુઃખ વ્યક્ત કરતા એક જ અવાજમાં માંગ ઉઠી છે કે આવા બેફામ વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે, જેથી આવી વધુ દુર્ઘટનાઓ ન બને. આજે થરાદ શહેરમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. શહેરની મુખ્ય નર્મદા કેનાલ ડેરી પુલ નજીક એક અજાણ્યા યુવકે અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ કોઈ સ્થાનિક વ્યક્તિ દ્વારા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. તાત્કાલિક કાર્યવાહી કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેનાલમાં યુવકની શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ અને ઊંડાઈ વધુ હોવાના કારણે શોધખોળમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 4 કલાકની સતત અને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને યુવકની ડેડ બોડી કેનાલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક યુવક વડગામડા ગામનો રહેવાસી હતો. જોકે યુવકે આત્મહત્યા જેવું અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. આ ઘટનાના પગલે થરાદ અને વડગામડા પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે. યુવકના પરિવારજનોને આ અંગે જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ કરી રહ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાએ ફરી એકવાર આપઘાતના વધતા જતા કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું છે. સમાજમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જાગૃતિ લાવવાની અને માનસિક સ્વાસ્થ્ય અંગે ધ્યાન આપવાની જરૂરિયાત ઉપર ભાર મુકાયો છે. બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે આજે વાવ રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાબર નગરપાલિકા દ્વારા સવારથી જ પોલીસ કાફલા સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દબાણ હટાવવાની કામગીરીમાં વિવાદ જોવા મળ્યો હતો. નિયમ અનુસાર વાવ રોડ ઉપર કાયદેસર રીતે 14 મીટર સુધીના દબાણો દૂર કરવાના હતા, પરંતુ નગરપાલિકા દ્વારા માત્ર 10 મીટર સુધીના દબાણો જ હટાવવામાં આવ્યા હતા. આ બાબતે સ્થાનિક લોકોમાં અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા હતા. બાબરના સ્થાનિક આગેવાન હુકમસિંહ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે 10 મીટરના દબાણમાં ફક્ત નાના ધંધાદારી વ્યક્તિઓ આવે છે, જ્યારે 14 મીટરમાં મોટા માણસો આવતા હોવાથી નગરપાલિકા વહાલા દહાલાની નીતિ અપનાવી દબાણ હટાવતી નથી. દબાણ તો હવે ભારતીય જનતા પાર્ટીએ જે નગરપાલિકાના અધ્યક્ષ અને ચીફ ઓફિસરના જે પહેલા અગાઉ 2 મહિના પહેલા લગભગ 14 મીટરનો એમને શેરો મારેલ છે. અને તમે એક નજરનો દાખલો જુઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને 14માં શેરો મારેલ છે. તો અમને ભારતીય જનતા પાર્ટીએ એક મિટિંગ બોલાવી અને એમને એવું કહેવામાં આવ્યું કે આપણે 10માં રાખો, જો 14માં રાખશો તો ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે. એટલે અત્યારે 10માં એમની રાખ્યું છે. 2 નીતિઓ છે. અત્યારે 10માં કોણ ગાયું ખબર કે નાના મધ્યમ વર્ગના માણસો અને જે આપણે વાવ સર્કલ થી કરીને જે આપણે વાવ રોડ છે ને આખો, ત્યાં અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનનું દબાણ છે. અત્યારે નગરપાલિકાના જેટલા કોઓપરેટરોનું જે છે ને એમનું અત્યારે શું કટપુટલી છે એનું કારણ બતાવું તમને. એક ભીષ્મા પિતા એટલે મારા જેવા પૂર્વ કોઓપરેટર છે, એ એમ કે ને એટલું ચાલે છે. જો એમને અત્યારે 4 મીટર આવ્યું બંધ રાખવું હોય ને તો વિકાસમાં મારો કોઈ વાંધો નથી. એમને 4માં કદાચ ભેદભાવ રાખ્યું હોય ને તો એમને જે આપણે દીવદર 3 રસ્તાથી રાધનપુર 3 રસ્તા સુધી પીડબ્લ્યુ આપણે 18નું અને 24નું આપ્યું હતું ને, તો એને 100 નો ભેદભાવ કેમ રાખ્યો હતો કે 100 ની અંદર ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવે છે, તો એ બચાવી લીધી 100માં. અને કદાચ જો 4માં અમને મીટર બંધ રાખવું હોય ને તો અમને એક મારી ભારતીય જનતા પાર્ટીને અને પ્રાંત સાહેબને, મામલતદાર સાહેબને મારી એક વિનંતી છે, તો 18ની અંદર અમને 15 રાખી અને મધ્યમ વર્ગના માણસો અમને થોડી જગ્યા આપો તો જે 500-1000 રૂપિયા જે કમાય છે ને એ અમને રોજી રોટી મળશે. અને અત્યારે બાબર શહેરની અંદર અને બાબર તાલુકાની અંદર લાઠી બજારમાં ભારતીય જનતા પાર્ટીનું દબાણ છે.
અત્યારે કોમોટ પલોટની અંદર પણ દબાણ છે. અત્યારે એટલી તમારે હાથું દબાણ લાવવું હોય ને તો ભાભર શહેરની અંદર તમે અત્યારે સીટે સર્વે લાવો અને પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જશે. અત્યારે એક જ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કોઈ વ્યક્તિ અત્યારે ચૂંટણી આવે એટલે વાહ વાહ કરીને મત લઈ જવાના છે. જો સંસદ સભ્યને મત આપ્યા છે, ધારાસભ્યને પણ મત આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનને. કોઈ એવો નેતા નથી કે મધ્યમ વર્ગના માણસોને કોઈ અત્યારે હોમે આવીને ઉભા રહે. જો વગર જિલ્લો વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય અને નગરપાલિકાના કોર્પોરેટર અત્યારે વગર જિલ્લા માટે વિરોધમાં, જીઆઈડીસી માટે વિરોધમાં અત્યારે પ્રાંત ઓફિસ અત્યારે શોધખોળ થતી રહી છે. એટલે મારે અત્યારે ભારતીય જનતા પાર્ટીને એક રજૂઆત કરવી છે કે તમે અત્યારે ભાભર શહેરને અને ભાભર તાલુકાની અંદર તમારું શું બગાડ્યું છે તો તમે તળિયા જાતક કરી નાખો છો. અમે તમને મત આપ્યા નથી આપ્યા એવું બે પક્ષને આપ્યા તો તમારે મત તાકાત હોય ને અને કોઈ ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ હોય ને ભરમ તો મારી આ 14માં હોટલ છે ને જય માતાજી તો તમે સાચું 14 લાવો. મારી હોટલ કાર્ડ હટાવવા માટે હું તૈયારી છું, પણ ભારતીય જનતા પાર્ટીનું તમે દમણ બચાવશો મત એવી મારી વિનંતી છે ચીફ ઓફિસર. આજની તારીખની અંદર એમની નવો શેરો મરાયો છે, 10 મીટરમાં મરાયો છે. સાચો શેરો 2 મહિના પહેલો 14 હતો તો 4 ની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનની કોર્પોરેટરનું દબાણ છે એટલે ભેદભાવ રાખે છે. એટલે આ નીતિથી દબાણ આવી છે ને એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનને દુકાનો બચાવવા માટે આવ્યું છે દબાણ. નાના ધંધાદારી વ્યક્તિઓએ પણ નગરપાલિકાની આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી અને 10 મીટરના બદલે પૂરા 14 મીટર સુધીના દબાણો તોડવાની માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે જો દબાણ હટાવવું જ હોય તો બધા માટે એક સમાન નિયમ હોવો જોઈએ. હાલમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે, પરંતુ 10 મીટર સુધી જ દબાણ હટાવવાના નિર્ણયના કારણે સ્થાનિક લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ અંગે નગરપાલિકા દ્વારા શું સ્પષ્ટતા કરવામાં આવે છે તે જોવાનું રહેશે. ધાનેરાથી રેલ નદી પસાર કરી દાખા ગામ તરફ જતા જૂના કાચા માર્ગને શરૂ કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા ગોકળ ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે. વિભાગ દ્વારા માર્ગ ઉપર મેટલ એટલે કે પથ્થર નાખવામાં આવ્યા છે, પરંતુ તેનું યોગ્ય દબાણ ન કરાતા મોટરસાયકલ સહિતના નાના વાહનો માટે આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે. ધાનેરાના જાગૃત નાગરિકો આ જૂના માર્ગને શરૂ કરવા માટે ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે. જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વાહન ચાલકોમાં નિરાશા જોવા મળી રહી છે. મેટલ નાખ્યા બાદ તેનું દબાણ ન થવાના કારણે મોટા પથ્થરોથી ટાયર ફાટી રહ્યા છે અને મોટા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. અવારનવાર રેલ નદી ઉપર નાના મોટા અકસ્માતો થવાના કારણે ટ્રાફિક પણ ખોરવાઈ જાય છે. ધાનેરાના રાજકીય આગેવાનો દ્વારા પણ માર્ગ મકાન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રેલ નદીમાંથી પસાર થતો જૂનો માર્ગ સરળતાથી શરૂ કરવામાં વિભાગને કોઈ જ રસ દેખાઈ રહ્યો નથી. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ધાનેરાથી પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ જવા માટે આ રેલ નદીનો પુલ એકમાત્ર માર્ગ છે. જો ધાનેરા ખાતે રેલ નદીનો આ જૂનો રસ્તો ફરી શરૂ થાય તો વાહનોને ટ્રાફિકની સમસ્યા નડે તેમ નથી. આટલી ગંભીર રજૂઆત હોવા છતાં ધાનેરા વહીવટી તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી તેવું લાગી રહ્યું છે. દાખા ગામના આગેવાન બાબુભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે માર્ગ મકાન વિભાગ જાણે બાળકોને સમજાવતું હોય તેમ ધીમી ગતિએ આ કામગીરી કરી રહ્યું છે. ધાનેરાની રજૂઆત અને સમસ્યા બાબતે અધિકારીઓને કોઈ રસ નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો હવે પ્રજા સાથે રમત રમાશે તો દાખા ગામ તરફથી રસ્તા રોકો આંદોલન કરવું જરૂરી બનશે. તે પહેલા ધાનેરા માર્ગ મકાન વિભાગ સત્વરે જૂના માર્ગ ઉપર મેટલ ઉપર રોલર ચલાવી રસ્તો વાહન ચલાવવા યોગ્ય બનાવે તેવી માંગ તેમણે કરી હતી. તકલીફ આવી છે કે પીડબ્લ્યુવાળા 6 મહિનાથી પેલા નાના છોકરાને રમત રમાડે એ રીતે પ્રજાને રમાડી રહ્યા છે. આ વખતે મને યુદ્ધની દહેશત ચાલુ હતી, એ વખતે પણ આપણે મિલિટરીની ગાડીઓ પણ હોય થઈ નીકળવાની હતી, તો મોટા મોટા પથ્થર નોખ્યા છે, પથ્થર દબાયા નથી, તો ગાડીઓને પણ નીકળવામાં ખૂબ તકલીફ પડી. અને આ વખતે જો હવે આ બાંધકામ ખાતાવાળા તો રોડનું કામ તાત્કાલિક ચાલુ નહીં કરે તો આખો દાખા ગામ રોડ ઉપર આવી રસ્તા ઉપર આવીને ભૂખ હડતાલ ઉપર બે એવી તૈયારીમાં છે. ક્યાંનું કામ ચાલુ? કામ લગભગ 6 મહિનાથી ચાલુ છે, પણ હજી મોટા મોટા પથ્થર પડ્યા, બીજું કોઈ કર્યું જ નથી. શું રજૂઆત શું થયું? રજૂઆત આવી છે કે અમારે આખા ત્યાં ગામવાળા બધા ભેગા થયા હતા કે ભાઈ આ તમે રજૂઆત કરો, નહીંતર અમારે ભૂખ હડતાલ ઉપર બેવું પડશે. મોટા મોટા પથ્થર પડ્યા તો એ પથ્થર દબાયા પણ નથી, ઉપર માલ નાખવાની વાત તો તે જ રહી. તો હવે શું કરવાનું? આ 6 મહિનાથી નાના છોકરાને રમત રમાડે એ રીતે રમાડી રહ્યા યાર.
હવે જોવાનું એ છે કે માર્ગ મકાન વિભાગ આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે આ માર્ગ વાહન વ્યવહાર માટે સરળ બને છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ગ્રીન પાલનપુર બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ. 40 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં 2500 વૃક્ષોનું કરવામાં આવશે વાવેતર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરને હરિયાળું બનાવવા માટે ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેર અને નજીકના ગામડાઓને જોડતા મુખ્ય માર્ગ ઉપર 2500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ વૃક્ષો મોટા થાય ત્યાં સુધી તેની દેખરેખ અને જાળવણી કરવા પાછળ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત આજે મહારાણા પ્રતાપ ચોક ખાતેથી કરવામાં આવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિવારણ માટે એક જ ઉપાય સમા વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણી ઉપર સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે ફૂલો અને અત્તરના નગર તરીકે જાણીતા પાલનપુર શહેરને લીલાછમ વૃક્ષોથી હરિયાળું બનાવવા માટે ગ્રીન પાલનપુર પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જાહેર માર્ગો, વિવિધ વિસ્તારોમાં તેમજ આજુબાજુના ગામોને જોડતા મુખ્ય માર્ગો ઉપર 7 ફૂટની ઊંચાઈવાળા વિવિધ 2500 વૃક્ષો વાવવામાં આવશે. જે વૃક્ષોની 3 વર્ષ માટે જાળવણી કરવાનો કોન્ટ્રાક્ટ રાજકોટની એક સંસ્થાને આપવામાં આવ્યો છે. જોકે આ પ્રોજેક્ટ પાછળ પાલિકા દ્વારા 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંત ગોયલ સહિત પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સેનાના શૌર્યને પગલે ગર્વથી ગુંજી ઉઠ્યું બનાસકાંઠા. ભારતીય સેનાના બહાદુર જવાનોના શૌર્યને બનાસવાસીઓએ આપ્યા લાખ લાખ સલામ. ભર તરસ્યા પાલનપુરમાં પાણીની માંગને પગલે હોબાળો. 6 વર્ષથી પાણી વિનાની મહિલાઓ માટલા સાથે પાલિકામાં ત્રાટકી, નોંધાવ્યો વિરોધ.
ધાનેરા દાખા માર્ગ ઉપર પથ્થરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન. ગોકળ ગતિએ ચાલતા કામથી સ્થાનિકોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી. ગ્રીન પાલનપુર બનાવવાના પ્રોજેક્ટનો પ્રારંભ. 40 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં 2500 વૃક્ષોનું કરવામાં આવશે વાવેતર. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.